નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો મંતવ્ય લાઈવ. અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું જિજ્ઞા. સમાચારોની શરૂઆત કરીશું. ભારતીય વાયુસેના આક્રમક અંદાજમાં જોવા મળી રહી છે. પાકિસ્તાન સરહદે ઘાતક સ્વદેશી યુદ્ધ વિમાનો ખડકી દેવામાં આવ્યા. તેજસને પૂર્વી લદ્દાખની પાકિસ્તાની સરહદે ગોઠવ્યા છે. એરફોર્સ સ્ટેશન ઉપર ઓપરેશનલ તૈનાતીની છૂટ અપાઈ છે. પાકિસ્તાન જો કોઈ હરકત કરશે તો જવાબ આપવા લીલી ઝંડી આપવામાં આવી છે. ભારતીય વાયુસેનાનો આ આક્રમક અંદાજ અત્યારે જોવા મળી રહ્યો છે. પાકિસ્તાન સરહદે ઘાતક સ્વદેશી યુદ્ધ વિમાનો ખડકી દેવામાં આવ્યા છે. તેજસને પૂર્વી લદ્દાખની પાકિસ્તાની સરહદે ગોઠવી દેવામાં આવ્યા છે. સંવાદદાતા કેતન જોશી જોડાઈ ગયા છે. કેતન, જણાવો શું છે વધુ જાણકારી? જીજ્ઞા, પૂર્વી લદ્દાખમાં જે પાકિસ્તાનની જે સરહદ ભારતને ટચ થયેલી છે ત્યાં ભારતનું આકરું વલણ જોવા મળી રહ્યું છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાન હુમલાની ફિરાકમાં હોય અથવા તો એમ કહી શકાય કે ઘૂસણખોરી કરાવવાની ફિરાકમાં હોય તેવું લાગી રહ્યું હતું. કારણ કે થોડા સમય પહેલા જ કચ્છ સીમા પર ઘૂસણખોરીના 2 પ્રયાસ થયા હતા, તેને નાકામયાબ બનાવવામાં આવ્યા હતા. રાજસ્થાન બોર્ડર ઉપર પણ એક પ્રયાસ થયો હતો, તેને પણ નિષ્ફળ બનાવાયો હતો. અને હવે લદ્દાખ સીમા ઉપર જે રીતે ઘર્ષણ ચાલી રહ્યું હતું ચીન સામે, ત્યારબાદ હવે પાકિસ્તાને પણ પોતાની અવળચંડાઈ શરૂ કરી છે અને તેને લઈને જ ઇન્ડિયન એરફોર્સના વિમાન યુદ્ધની જે તૈયારીઓ કહી શકાય તે પ્રમાણે ગોઠવી દેવામાં આવ્યા છે. અને એક ઓપરેશનલ છૂટ તે કહી શકાય. અને ઓપરેશનલ છૂટ એટલે કે એ પ્રકારની હોય છે કે જેમાં ગમે તે ક્ષણે જો યુદ્ધ થાય તો ચોક્કસપણે આપણા ઇન્ડિયન એરફોર્સના ફાઇટર જેટ તૈયાર હોય છે. તે પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ભારત તરફથી. અને સરકારના ઉચ્ચ સ્તરના જે સૂત્રો છે તે પણ કહી રહ્યા છે કે સરહદ નજીક ગોઠવણી દરમિયાન તેજસે ઘણી વખત ઉડાન પણ ભરી દીધી છે. અને જે ત્યાંની આસપાસના જે વાતાવરણ છે, ઉપરાંત જે પશ્ચિમ સરહદની જે સુરક્ષા જે છે તેજસને કારણે ઘણી મજબૂત બની ચૂકી છે. અને તેને લઈને જ પાકિસ્તાનના શ્વાસ રૂંધાયા હોય તેવું પણ સરકારી સૂત્રો જણાવી રહ્યા છે. તેજસની જો ખાસ કરીને વાત કરવામાં આવે તો સ્વદેશી વિમાન છે અને ઘાતક પણ સાબિત થઈ શકે છે જ્યારે યુદ્ધની વાત કરવામાં આવે. અને કલાકના 2222 કિલોમીટરની ઝડપે તેની ઉડવાની ક્ષમતા છે. એટલે કહી શકાય કે તે એટલું ઝડપી છે કે તે પાકિસ્તાનમાં એક આંટો મારીને આવે. તેમ છતાં પણ કહી શકાય કે તેનું જે ઘાતક સ્વરૂપ જે છે તે પાકિસ્તાનનો તેને અણસાર પણ નહીં આવે. અને 3000 કિલોમીટરની ઊંચાઈ સુધી તે ઉડી શકે છે. ઉપરાંત જેનું જે કહી શકાય કે 6 પ્રકારની મિસાઇલો પણ તેમાં ફિટ કરવામાં આવી છે. એટલે ડર્બી, પાયથોન, R-73, અસ્ત્ર, એસરામ, મેટ્યોર જે મિસાઇલ છે તે અત્યંત ઘાતક હોય છે. હરીફ જે દેશ હોય છે, જે વિરોધી દેશો માટે ને દુશ્મન દેશ માટે તે ઘાતક સાબિત થઈ શકે છે. એટલે ભારતે પોતાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. હવે જો ડોગ ફાઇટની જે કરવામાં તેજસ માહેર માનવામાં આવે છે. ડોગ ફાઇટ એટલે કે જે આપણે જોયું હતું થોડા સમય પહેલા જ્યારે આપણા જે વિમાનો જે પાકિસ્તાની સરહદમાં ઘૂસી ગયા હતા અને ત્યાં જે પ્રકારની અવળચંડાઈ કરી હતી સરહદ ઉપર પાકિસ્તાને, તેના ત્રાસવાદી કેમ્પોને નષ્ટ કર્યા હતા. અને અચાનકથી જ પાકિસ્તાન એરફોર્સ પણ ભારતના ફાઇટર જેટની પાછળ લાગ્યું હતું. તો તેને એક પ્રકારે જે યુદ્ધની જે ભાષા છે તેમાં ડોગ ફાઇટ કહેવામાં આવે છે. એટલે તમામ રીતે ભારતનું જે તૈયારીઓ જે છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે. આભાર કેતન તમામ જાણકારી આપવા માટે. તો અત્યારે ભારતીય સેના વાયુસેના આક્રમક અંદાજમાં જોવા મળી રહી છે અને તમામ પ્રકારની તૈયારીઓ અત્યારે ચાલી રહી છે. કોરોના વાયરસના કહેરની વચ્ચે એક મહત્વપૂર્ણ અને મોટા સમાચારો આવી રહ્યા છે. વેક્સિનની રેસમાં ભારતે ભર્યો છે એક નવો કદમ. આવતીકાલથી કોવેક્સિનના 3જા તબક્કાની ટ્રાયલ ભારત બાયોટેકની છે. કોવેક્સિન હાલ ભારતમાં 3 વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. 2 વેક્સિન પ્રથમ ટ્રાયલ હેઠળ છે અને 1 વેક્સિનનું 3જા તબક્કાનું ટ્રાયલ શરૂ થશે. 2 વેક્સિન પહેલા તબક્કામાં હજી ટ્રાયલ બેઝ પર છે
અને એક વેક્સિનનું આવતીકાલથી ત્રીજું ટ્રાયલ શરૂ થશે. ભારત માટે આ વેક્સિન ઘણી બધી આશાનું કિરણ લઈને આવી છે. તો સ્વાસ્થ્ય મંત્રાલય અને નીતિ આયોગે આ અંગે શું જાણકારી આપી, આવો સંભળાવી આપને. देखिए फेज 3 के जो होते हैं टाइम्स लंबा होता है. दिस इंफॉर्मेशन is available, whatever can be made available in the public domain from the regulator and from the companies already available. Not appropriate to comment on specific timelines because वो हो उसके बाद में वो है यही लेके चलना चाहिए कि it will be a few weeks longer than the phase 1 phase 2. वो जल्दी आएंगे, 3-4 हफ्ते में भी उनके रिजल्ट की उम्मीद की जा सकती है. क्वेश्चन कहना चाहूँगा कि प्लीज़ डोंट assume that any vaccine which is going for trial will be successful. We want it to succeed. We want these 3 and many others to succeed. But keep in mind that it is not always 100% success as we develop any vaccine. And therefore, keep your fingers crossed. Continue with the 3 strategies that are so very critical and which have given us at least a reassuring phase, this phase that we are sharing. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને નવી દિલ્હીમાં આવેલી એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટર્સની એક ટીમ તેમનું ઓબ્ઝર્વેશન કરી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમને ફરી થોડો તાવ આવવા અને શ્વાસ લેવામાં તકલીફ થવાના કારણે ગઈકાલ રાત્રે 2 વાગે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં ડોક્ટર રણદીપ ગુલેરિયાની ટીમ તેમની સારવાર કરી રહી છે. 14 ઓગસ્ટે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. અમિત શાહે કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની માહિતી જાતે ટ્વિટર પર આપી હતી. ત્યારબાદ તેમને મેદાંતા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી અને તેમને હોમ આઇસોલેશન રહેવાની સલાહ પણ અપાઈ હતી. કોરોના વાયરસની મહામારીને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એક મહત્વની વાત જાહેર કરી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે 20 વર્ષથી 50 વર્ષ સુધીની ઉંમરના લોકોથી સૌથી વધુ કોરોના સંક્રમણ ફેલાય છે. પશ્ચિમ પ્રશાંતના દેશોમાં કોરોના વાયરસ મહામારી વિશે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના રિજનલ ડાયરેક્ટર તર્કેશ કાસાઈએ કહ્યું છે કે 20, 30 અને 40 વર્ષની ઉંમર વર્ગવાળા લોકો દ્વારા કોરોના વાયરસ ઝડપથી ફેલાય છે. એમાંના મોટાભાગના લોકોને એ ખબર જ હોતી નથી કે તેઓ કોરોના સંક્રમિત છે. 20 થી 50 ઉંમરના લોકો દ્વારા ફેલાઈ રહેલો વાયરસ કેટલાક લોકો માટે સૌથી વધુ ઘાતક સાબિત થઈ રહ્યો છે. વૃદ્ધ, લાંબા સમયથી બીમાર, ભીડવાળી જગ્યાએ રહેનાર વ્યક્તિઓ અને અંડર રિઝર્વ વિસ્તારમાં રહેતા લોકો માટે આ વાયરસ સૌથી મુસીબત ઊભી કરી શકે છે. WHOના એક્સપર્ટે જણાવ્યું કે ઓસ્ટ્રેલિયા, ફિલિપિન્સ અને જાપાન જેવા દેશોમાં 50 વર્ષથી ઓછી ઉંમરના સંક્રમિત લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ લોકોમાં વાયરસના સૌથી વધુ લક્ષણો જોવા મળે કે લક્ષણો જોવા મળતા નથી. આ જ કારણ છે કે આ લોકો જાણે અજાણે એકબીજા સુધી ફેલાવી રહ્યા છે. કોરોના વાયરસથી સમગ્ર દુનિયામાં 2 કરોડ લોકો સંક્રમિત થઈ ગયા છે. યુરોપના કેટલાક દેશોમાં સંક્રમણ ઓછું ફેલાયું છે તેવું દર્શાવવામાં આવી રહ્યું છે, પણ અમેરિકા અને બ્રાઝિલ જેવા દેશોમાં હજુ પણ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સૌથી વધારે છે. અમેરિકા અને બ્રાઝિલ પછી ભારત 3જા નંબર પર છે. કોરોના વાયરસને ખતમ કરવા માટે દુનિયાભરના દેશોએ લોકડાઉન લાગુ કર્યા હતા, પણ અર્થતંત્રને ચલાવવા માટે સરકારે લોકડાઉન પૂર્ણ કર્યું હતું અને તેમને નિયમોમાં પણ છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો હતો. લોકોને ઘરોમાંથી બહાર નીકળવા માટે પણ છૂટ આપવામાં આવી અને કેટલાક સાર્વજનિક સ્થળોને ખોલવામાં આવ્યા છે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ જેવી બાબતોને અનિવાર્ય બનાવી દેવાઈ છે. સુપ્રીમ કોર્ટે પીએમ કેર ફંડને એનડીઆરએફમાં ટ્રાન્સફર કરવાની માંગને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે પીએમ કેર ફંડ ચેરિટી ફંડ નથી, તેથી રકમ ટ્રાન્સફર કરવાની કોઈ જરૂર નથી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા એનડીઆરમાં નાણાં દાન કરી શકે છે. નવેમ્બર 2019માં બનાવવામાં આવેલા એનડીઆરએફ કોરોના સંકટનો સામનો કરવા માટે સક્ષમ છે. આ ઉપરાંત કોર્ટે જણાવ્યું કે કોઈ નવી ઇમરજન્સી રાહત યોજનાની પણ જરૂર નથી. કોર્ટે 27 જુલાઈના રોજ આ મામલે ચુકાદો સુરક્ષિત રાખી દીધો હતો. સેન્ટર ફોર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન એનજીઓએ આ મામલે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી.
સુપ્રીમ કોર્ટે પીએમ કેર્સ ફંડને એનડીઆરએફમાં ટ્રાન્સફર કરવાની માંગ ફગાવી દીધી છે. કોર્ટે આ નિર્ણયનું સ્વાગત કરતા કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે પીએમ કેર્સ ફંડમાંથી અત્યાર સુધી કોરોનાની લડતમાં 3100 કરોડ રૂપિયાની મદદ કરવામાં આવી છે, જેમાંથી 2000 કરોડ રૂપિયાના વેન્ટિલેટર ખરીદવામાં આવ્યા છે. પ્રવાસી મજૂરોની મદદ માટે 1000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. 100 કરોડ રૂપિયા વેક્સિન રિસર્ચ માટે આપવામાં આવ્યા છે. પીએમ કેર્સ ફંડ પબ્લિક ટ્રસ્ટ છે અને આના હેડ વડાપ્રધાન છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે પીએમ કેર્સ ફંડમાં લોકોએ સ્વેચ્છાથી દાન કર્યું છે. ગત 6 વર્ષ દરમિયાન મોદી સરકાર પર કોઈ પણ ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો નથી. તમામ વસ્તુ પારદર્શિતા સાથે થઈ રહી છે. સાથે જ રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ પહેલા દિવસથી કોરોના વિરુદ્ધ લડતમાં દેશને કમજોર કરવાનો પ્રયત્ન કર્યો છે. पीएम केयर फंड से अब तक 3100 करोड़ रुपए दिए गए हैं कोरोना की लड़ाई में. ट्रांसपेरेंसी इज रिट लार्ज इन द पीएम केयर फंड, both in terms of legal requirement and both in terms of transparent management of funds received on a voluntary basis. इसमें पूरे फंड वॉलंटरी रूप से आते हैं. तो राहुल गांधी ने एक भी कसर नहीं छोड़ी और कांग्रेस पार्टी ने जो कोरोना के खिलाफ लड़ाई को कमजोर किया जाए राष्ट्रीय संकल्प को. आई रिग्रेट टू से in view of the conduct of Mr. Rahul Gandhi, right from day one, he never spared any opportunity to weaken the national resolve in the fight against corona. કેન્દ્ર સરકારે ગોવાના રાજ્યપાલ સત્યપાલ માલિકની ટ્રાન્સફર કરી દીધી છે. હવે સત્યપાલ માલિકની નિમણૂક મેઘાલયના રાજ્યપાલ તરીકે કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવનના દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ ગોવાના રાજ્યપાલ સત્યપાલ મલિકને જ્યાં મેઘાલયના ગવર્નર બનાવવામાં આવ્યા છે, ત્યાં જ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને ગોવાની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. મોદી કેબિનેટના નિર્ણયને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી દીધી છે. 25 ઓક્ટોબર 2019ના રોજ રાજ્યપાલ સત્યપાલ મલિકની જમ્મુ કાશ્મીરથી ગોવા ટ્રાન્સફર કરવામાં આવી હતી અને તેમની જગ્યાએ ભૂતપૂર્વ આઈએએસ અધિકારી ગિરીશ મુર્મુને જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. સત્યપાલ મલિક બિહારના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. સત્યપાલ મલિકને 2018માં કેટલાક મહિના માટે ઓડિશાની વધારાની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. દેશમાં ચીનની વસ્તુઓના બહિષ્કાર અને ચીન વિરોધી માહોલની વચ્ચે અચરજ પમાડતા સમાચાર મળ્યા છે. ચીનની પીપલ્સ બેંક ઓફ ચાઇનાએ ભારતની આઈસીઆઈસીઆઈ બેંકમાં હિસ્સેદારી ખરીદી કરી છે. લદ્દાખમાં ભારત ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે આ સમાચાર આઘાતજનક છે, પરંતુ નિષ્ણાતોની માનીએ તો આનાથી દેશ હિતને કોઈ જોખમ નથી. ગત વર્ષે માર્ચ મહિનામાં કેન્દ્રીય બેંકે એચડીએફસીમાં પોતાનું રોકાણ વધાર્યું હતું. પીપલ્સ બેંક ઓફ ચાઇના મ્યુચ્યુઅલ ફંડ, વીમા કંપની સહિત 357 ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સમાં સામેલ છે, જેમણે હાલમાં જ આઈસીઆઈસીઆઈ બેંકની ક્યુઆઈપી ઓફરમાં 15,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ચીનની કેન્દ્રીય બેંકે આઈસીઆઈસીઆઈમાં 15 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે અને આ રોકાણ ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. અન્ય વિદેશી રોકાણકારોમાં સિંગાપોરની સરકાર, મોર્ગન ઇન્વેસ્ટમેન્ટ, સોસાઇટ જનરલે સામેલ છે. ગઈકાલ સુધી ભારતના દોસ્ત તરીકે સહકાર આપી રહેલું બાંગ્લાદેશ આખરે ચીનના પ્રલોભનનું શિકાર બન્યું છે. નેપાળ પછી ચીને હવે બાંગ્લાદેશને પોતાની આર્થિક મદદથી લલચાવવાના કાર્યમાં સફળતા મેળવી છે. બાંગ્લાદેશના મીડિયા રિપોર્ટની માનીએ તો ચીન બાંગ્લાદેશને તેની નદીઓ પર વિવિધ યોજનાઓને સાકાર કરવા $1 અબજ અમેરિકી ડોલર્સની લોન આપશે. ભારત માટે આ વાત ચિંતાજનક છે, કારણ કે ભારતના અથાગ પ્રયાસો છતાં બાંગ્લાદેશની નદીઓના જળની વહેંચણી બાબત ભારત સાથે બાંગ્લાદેશે હજુ કોઈ પ્રકારની સમજૂતી કરી નથી. એક સમયે બાંગ્લાદેશ અને પાકિસ્તાન પણ ભારતનો આંતરિક હિસ્સો હતા. કેટલીક નદીઓ અને પ્રદેશો ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે સહિયારા છે, એટલે નદીઓના જળ વિતરણ અને વહેંચણીમાં સહકાર થાય એ જરૂરી છે. બાંગ્લાદેશના જળ સંસાધન રિપોર્ટ મુજબ તિસ્તા નદી પરના બંધની યોજના માટે લોન આપવા ચીને સહાય કરવાના એકરાર કર્યો છે. મહત્વનું છે કે અગાઉ પણ ચીને ભારતની સરહદો સાથે જોડાયેલા મોટાભાગના દેશોને વિવિધ લાલચો આપીને પોતાની પાંખમાં લીધા છે.
એવા દેશોમાં ગઈકાલ સુધી પાકિસ્તાન અને નેપાળ મુખ્ય હતા અને હવે બાંગ્લાદેશ પણ ચીનની જાળમાં ફસાયું છે. સમાચારનો દોર યથાવત રહેશે. રોકાઈશું બ્રેક માટે. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. વિરામ બાદ આપનું સ્વાગત. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાજ્યમાં સરકારી નોકરીઓને લઈને મોટી જાહેરાત કરી છે. શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું છે કે રાજ્યની સરકારી નોકરીઓ માત્ર રાજ્યના જ યુવાનોને મળશે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે વિડીયો સંદેશ જાહેર કરતા જણાવ્યું કે આજે મધ્યપ્રદેશ સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પ્રદેશની સરકારી નોકરીઓ હવે માત્ર રાજ્યોના જ યુવાનોને આપવામાં આવશે. તેના માટે અમે જરૂરી કાયદાકીય જોગવાઈઓ કરી રહ્યા છીએ. મધ્યપ્રદેશના સંસાધન રાજ્યોના બાળકો માટે જ છે. મહત્વનું છે કે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ મધ્યપ્રદેશમાં મામાના હુલામણા નામ તરીકે ઓળખવામાં આવે છે. શિવરાજસિંહે ટ્વીટ કરીને જણાવ્યું કે મારા પ્રિય ભત્રીજા ભત્રીજીઓ, આજથી મધ્યપ્રદેશના સંસાધનો પર પહેલો અધિકાર મધ્યપ્રદેશના બાળકોનો હશે. તમામ સરકારી નોકરીઓ માત્ર મધ્યપ્રદેશના બાળકો માટે જ હશે. मध्य प्रदेश सरकार ने एक महत्वपूर्ण फैसला किया है. मध्य प्रदेश की शासकीय नौकरियां अब केवल मध्य प्रदेश के बच्चों को दी जाएगी. इसके लिए हम आवश्यक कानूनी प्रावधान कर रहे हैं. मध्य प्रदेश के संसाधन मध्य प्रदेश के बच्चों के लिए. ભાજપના રાજ્યસભાના સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા સોમવારે એક દુર્ઘટનામાં બાલ ઉગરી ગયા હતા. જોકે તેમને થોડીક ઈજાઓ થઈ હતી. વાત એવી હતી કે ઉજ્જૈનના ભગવાન મહાકાળની શાહી સવારી દમાભેર નીકળી હતી. લોકડાઉન પછી લાંબા સમય મહાકાળની શાહી સવારી નીકળતા ઉત્સાહમાં આવી ગયેલા લોકોની બેસુમાર ભીડ જામી હતી. યોગાનુયોગે જ્યોતિરાદિત્ય સિંધિયા ઉજ્જૈન અને ઇન્દોરના પ્રવાસે નીકળ્યા હતા. સિંધિયા પણ શાહી સવારીમાં સહભાગી થયા. સિંધિયા રાણાજી કી છત્રી તરફથી રામઘાટ તરફ જવા નીકળ્યા હતા. ત્યારે તેમના સમર્થકોમાં ધક્કામુક્કી થઈ. દરેકની ઈચ્છા સિંધિયાની નિકટ રહેવાની હતી. એમાં નરી અરાજકતા સર્જાઈ ગઈ. સિંધિયા પગથિયા ઉતરી રહ્યા હતા ત્યારે ભીડના દબાણને પગલે કાંઠા પરની રેલિંગ તૂટી પડી હતી. એ સમયે સિંધિયા રેલિંગથી થોડાક જ ફૂટ દૂર હતા. સિંધિયા અને રેલિંગ વચ્ચે સિંધિયાના બોડીગાર્ડ્સ હતા. રેલિંગ તૂટી પડી જ્યારે જ્યોતિરાદિત્ય સહેજ અટક્યા હતા. તેમના બોડીગાર્ડ્સે સમયસર રેલિંગને સિંધિયા તરફ પડતી અટકાવી લીધી હતી અને સિંધિયા ઉગરી ગયા હતા. જોકે સિંધિયા સ્વસ્થ રહ્યા હતા અને રામઘાટ પહોંચીને તેમણે ભગવાન મહાકાળની પાલખીની પૂજા પણ કરી. પરિવારનો ભગવાન મહાકાળના મંદિરે સાથે બહુ જ જૂનો સંબંધ છે સિંધિયા પરિવારનો. એટલે પરિવારના કોઈને કોઈ સભ્ય દર વર્ષે મહાકાળની શાહી સવારીમાં સહભાગી થતા રહ્યા છે. ભારત અમેરિકા રાજકીય બાબતોમાં એકબીજાના ગાઢ મિત્ર બન્યા છે. વ્હાઇટ હાઉસ સિક્યોરિટી કાઉન્સિલના એક સિનિયર અધિકારીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને આપેલા ઇન્ટરવ્યુમાં આ વાત કહી છે. સિક્યોરિટી કાઉન્સિલના અધિકારીએ કહ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સાથે સંબંધો મજબૂત કરવાના મામલે અમેરિકાના અન્ય કોઈ રાષ્ટ્રપતિથી આગળ છે. છેલ્લા 3 વર્ષોમાં ટ્રમ્પે ઘણા ક્ષેત્રોમાં ભારત સાથે સંબંધો વિકસિત કર્યા છે. ટ્રમ્પના શાસનકાળ દરમિયાન જ અમેરિકાએ કોઈ કરાર વિના આર્મ્ડ MQ-9 અનમેન્ડ એરિયલ સિસ્ટમ આપી છે. આવનારા દિવસોમાં તેઓ ભારત સાથે સંબંધો વધુ ગાઢ બનાવવા માટે કામ કરતા રહેશે. વ્હાઇટ હાઉસના જણાવ્યા પ્રમાણે ભારત અને અમેરિકા કોરોના મહામારી પછી સાથે આવ્યા છે. બંને દેશની ફાર્મા કંપનીઓએ વિશ્વભરમાં દવાઓને ગ્લોબલ સપ્લાય ચાલુ રાખ્યો. વેક્સિન તૈયાર કરવા માટે પણ બંને દેશની કંપનીઓ સાથે કામ કરી રહી છે. વ્હાઇટ હાઉસ સિક્યોરિટી કાઉન્સિલનું કહેવું છે કે ટ્રમ્પના શાસનમાં અમેરિકા ભારતને હથિયાર આપનાર બીજો સૌથી મોટો દેશ બન્યો છે. એક દાયકા પહેલા બંને દેશો વચ્ચે હથિયારના સોદા થતા ન હતા, પણ ટ્રમ્પના આવ્યા બાદ અમેરિકાએ ભારતને $20 અબજ હથિયાર વેચ્યા છે. આ વર્ષે $3 અબજ હથિયારોનો સોદો થયો છે. તે અંતર્ગત અમેરિકા ભારતને MH-60R નેવલ હેલિકોપ્ટર અને EH-64 અપાચે હેલિકોપ્ટર આપશે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન મોદીએ એકબીજાના દેશનો પ્રવાસ કર્યો છે. ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારબાદ 26મી જૂન 2017ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્હાઇટ હાઉસ આવ્યા હતા.
અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને એક મોટો આંચકો લાગે એવી ઘટના બની છે. ટ્રમ્પના રિપબ્લિકન પક્ષના જીવનભરના સાથીદાર જ્હોન આર કસિચે પક્ષ પલટો કરી લીધો છે અને ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર જો બિડેનને ટેકો જાહેર કરે. ન્યૂયોર્ક ટાઈમ્સના એક અહેવાલ મુજબ કાસિચ અમેરિકન સમય મુજબ સોમવારે રાત્રે ડેમોક્રેટિક પક્ષની એક બેઠકને સંબોધન કરવાના હતા અને જો બિડેનને ટેકો જાહેર કરવાના હતા. ઓહિયાનો ગવર્નર રહી ચૂકેલા સેનેટર કસિચ 2016માં ટ્રમ્પ વિરુદ્ધ પ્રમુખ પદની ઉમેદવારી માટે પણ લડ્યા હતા. કસિચ રિપબ્લિકન પક્ષના એક બહુ મોટા ગજાના નેતા ગણાય છે. કસિચે કહ્યું કે હું હજુ પણ રિપબ્લિકન જ છું. ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલના ટાઇટલ સ્પોન્સરશિપના અધિકાર ફેન્ટસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ ડ્રીમ 11ને આપવામાં આવ્યા છે. ડ્રીમ 11એ 222 કરોડ રૂપિયાના આઈપીએલના સ્પોન્સરશિપ અધિકાર ખરીદ્યા છે. આઈપીએલના ચેરમેન બ્રિજેશ પટેલે જણાવ્યું કે આઈપીએલ 2020 ટાઇટલ સ્પોન્સરશિપના અધિકાર ફેન્ટસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ ડ્રીમ 11ને 222 કરોડમાં આપવામાં આવ્યા છે. ચીનની કંપનીઓ વિરુદ્ધ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન બાદ બીસીસીઆઈએ વિવોની સ્પોન્સરશિપને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ ટાટા ગ્રુપ, ડ્રીમ 11 અને એકડમી અને બાયજુ જેવી કંપનીઓ સ્પોન્સરશિપ બનવાની રેસમાં સામેલ હતી અને એકેડમીએ 21 કરોડ, ટાટા ગ્રુપે 180 કરોડ અને બાયજુએ 125 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી, જેમાં ડ્રીમ 11એ 22 કરોડમાં બાજી મારી છે. ક્રિકેટર રોહિત શર્માને રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી નવાજવામાં આવશે. અનેક દિગ્ગજ ખેલાડીઓ, પ્રશાસકીય અધિકારીઓ અને પત્રકારોવાળી એક પસંદગી સમિતિએ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર માટે ક્રિકેટર રોહિત શર્મા પર પસંદગીનો કળશ ઢોળ્યો. રોહિત શર્મા ઉપરાંત ટેનિસ ખેલાડી મનિકા પત્રા, મહિલા પહેલવાન વિનેશ ફોગાટ અને થુંગાવેલુને પણ ખેલ રત્નથી સન્માનિત કરવામાં આવશે. દેશના સર્વોચ્ચ ખેલ રત્ન પુરસ્કારમાં ઇતિહાસમાં પહેલી વખત બની રહ્યું છે જ્યારે એક સાથે 4 ખેલાડીઓની સંયુક્ત રીતે ખેલ રત્ન પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી હોય. પંદરમી ઓગસ્ટે જ્યારે ચેન્નઈમાં મહેન્દ્રસિંહ ધોની અને સુરેશ રૈનાએ ઇન્ટરનેશનલ ક્રિકેટથી અચાનક સંન્યાસની ઘોષણા કરી ત્યારે સૌ કોઈના દિમાગમાં એક જ સવાલ ઉઠી રહ્યો હતો કે બંને સંન્યાસ માટે સ્વતંત્રતા દિવસ જ કેમ પસંદ કર્યો અને બંને એક સાથે જ કેમ એલાન કર્યું. આ વાતને લઈ સુરેશ રૈનાએ એક અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં નિવૃત્તિ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો. ધોની અને રૈનાએ કેમ લીધો એક સાથે નિર્ણય? નિવૃત્તિના નિર્ણય બાદ બંને કેમ રડી પડ્યા? આઈપીએલ ફ્રેન્ચાઇઝીએ એક વિડીયો રિલીઝ કર્યો છે જેમાં ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને સુરેશ રૈના એકબીજાને ગળે લાગી રહ્યા છે. બંને ખેલાડીઓ પહેલેથી જ ખાસ દોસ્ત રહ્યા છે અને ઇન્ડિયન પ્રીમિયર લીગની ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી એક સાથે જ રમતા આવ્યા છે. બંનેની દોસ્તી પણ એવી કે રૈના અને ધોનીએ એક સાથે જ નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો. ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કર્યો? શું પહેલેથી જ હતું નિવૃત્તિનું પ્લાનિંગ? ધોની અને રૈનાએ ક્રિકેટ જગતના જયવીરો કહેવામાં આવે છે. રૈનાએ કહ્યું કે મને ખબર હતી કે માહી ચેન્નાઈમાં સંન્યાસની ઘોષણા માટે આવી રહ્યો છે તો મેં પણ પોતાને પૂરી રીતે તૈયાર કરી લીધો હતો. મેં સીએસકેના ચાર્ટર પ્લેનથી 14 ઓગસ્ટે પિયુષ ચાવલા, દીપક ચહલ અને કર્ણ શર્મા સાથે રાંચી પહોંચ્યો. ત્યાંથી માહીભાઈ અને મોનુ સિંહ અમારી સાથે હતા.
અમે બધા ચેન્નઈ પહોંચ્યા અને 15 ઓગસ્ટે અમે સંન્યાસની ઘોષણા કરી દીધી અને તે બાદ ગળે લાગી રડ્યા હતા અને રાત્રે પાર્ટી પણ કરી હતી. ચેન્નઈ સુપર કિંગ્સે એ સમયનો વિડીયો પણ રિલીઝ કર્યો છે. નિવૃત્તિ પહેલા ધોની રૈના વચ્ચે શું થઈ વાતચીત? સુરેશ રૈનાએ જણાવ્યું કે હવે અમે તાબડતોબ રીતે IPL રમીશું અને દરેક બોલ પર ખુલીને છક્કા મારીશું. ભવિષ્યના સવાલ પર રૈનાએ કહ્યું કે ભવિષ્યના સવાલ પર હજુ આગળ 2 IPL છે, તેનું પ્રદર્શન આગળનો રસ્તો નક્કી કરશે. 2011 વર્લ્ડ વિજેતા ટીમના સભ્ય રૈનાને જ્યારે પૂછ્યું કે ધોનીએ શું કીધું ત્યારે તેણે કહ્યું કે અમે બધા સાથે બેઠા હતા અને બહુ મજા કરી. એકબીજા સાથે અમારા કરિયરમાં શું સર્વશ્રેષ્ઠ હતું તેના વિશે વાતો કરી. આજે અને કાલે બધાને જવાનું તો છે જ. અમને કાંઈ નથી જોઈતું, બસ સન્માન જોઈએ છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. આ સાથે બુલેટિન સમાપ્ત કરીશું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.